હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. હું તમને એક વાત કહું. ગુરુ મહારાજ ઊભા થઈ જાવ. હે ભગત, હું તમને એક વાત કહું. તમે કોને હોપારી આપીને આવ્યા તમને મારવાની? મારવાની હોપારી? હા, ગોનારી નાખી અમને બેયને. કોને હોપારી આપી હતી? આમાંથી કોણે આપી હતી? કયો રસિકે આપી હતી? પાયા હોપારી આ રસિકે આપી હતી ને? ના ભાઈ, મેં તો કોઈને હોપારી નથી આપી. હોપારી નો દીકરો દામા આઈસ્ક્રીમ નું કોણ ચાલુ કર્યો? હોપારી નો દીકરો દામા કા શાંતિથી સાઈડ માં ઉભો રે, મને વાતચીત કરી લેવા દે. પણ બાપુ ગોનારી નાખ્યા કોને? આપણને બેયને. મને તો કોઈ ઈડું નથી, તને ગોનાર્યો છે ભાઈ એકલા ને. હવ હવ ના ઘર મે માર ખાય. ઈ વાત તમારી સાચી છે, હવ ના કર્મે હવ માર ખાય. મને કોક હોપારી દીધી છે તને મારવાની. મધરાતે હુતા થા માઇન્ડ મેન, એમાં તમે અમને જગાડ્યા હું કામ? ઈ તો જો. અરે પૂજારી મહારાજ, મને સપનું આવ્યું. સપના સોસાયટી યાથી આખી થાય. અરે સપલા સોસાયટી નહીં, તો આપડા બે વિશે એક જોડી સપલા છે. ઈ ગુરુ સેલા વિશે એક જોડી સપલા है. લાખાની બાટાની બેન એક એક છે. सेला जाता है तो सेला पहन के जाता है, मैं गुरु जाता हूँ तो गुरु पहन के जाता हूँ. बे हारे जाता है ना एक तो एक पहन के जाता है. बाकी भटना दिकरा उघाड़ पगा नहीं जाता ઉઘાડ है. પગા નહીં જાતા. તમારા જેવા મેં ક્યાંય જોયા નથી. ये तुम्हारे सपला ले जावा. તમારા સપનાની વાત કરો છો? અલા સાઈડ માં ઊભો રે, ઘડી કામ સાઈડ માં ઊભો રે ની ભગત. એ સપનું નહીં, તમને એમાં કઈ સમજણ જ નથી પડતી. હે સપનું તમને એમાં કઈ સમજણ જ નથી પડતી. ડીમ ફૂલ્યું. કયું સપલું? તમને સમજાવી દો બેયને. હા એમ હા, એ સપનાની વાત કરો, સપનાની વાત. એ સપનાની વાત કરો, સપનાની વાત. હા મોદા, હે જોગી મારે, હે સાધુ મારે, હે જોગી મારે કરવી મારા સપનાની વાત. હા ગૌરી સૌદ. હા, એક દિન સપનામાં જંગલ ગયો તો, જંગલ જઈને ભોળાનાથ ને રે મળ્યો. હે મને દીધા દર્શન મારા કર્યા સનમાં, દીધા દર્શન મારા કર્યા સનમાં. સપનાની વાત કરો, સપનાની વાત. હે જોગી મારે, હે સાધુ મારે, હે જોગી મારે કરવે મારા સપનાની વાત. એ સપનાની વાત કરો. સમજો સેલા? હા, પણ આપણામાં તો એને ડીમ ફૂલ્યું કે. કયા સપલા? ઓલો ડીમ ફૂલ્યું રાતે આવે ને હવાર ઉઈ જઈ. અત્યારે સપલા રાતે જાય, દિવસે તો પટાવાળી થાય. અરે ઈ નહીં તો હવે સપનું તમે આને સમજાવી ગયો ને. ડીમ ફૂલ્યો ને કહેવાય. ડીમ ફૂલ્યું. હા ડીમ ફૂલ્યું. હા, આપણી નાઈટમાં ડીમ ફૂલ્યું કે. ડીમ ફૂલ્યામાં હું છું ઈ તો કયો ભગત? ભગવાને સપના રૂપી દર્શન દઈને કીધું હા, કે હજમલ તમે દ્વારકા જાઓ. તમે દ્વારકા જાઓ. તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે તો અમારા શેલાના માથા ભાંગશે. માથા ને ગોઠણ ભાંગતા હે. ગોઠણ ભાંગતા હે. ગોઠણ ભાંગતા હે. સવાસેર ઘીના લાડુ પ્રભુને જમાડી જમજો. જળજમનાની જારી લઈ પ્રભુના શરણ પખાડી પછી સણામત લેજો તો પૂજારી મહારાજ મારે દ્વારકા જવું. અહીંથી દ્વારકા કેટલું દૂર થાય? દ્વારકા અહીંથી કેટલું થાય? દ્વારકા અહીંથી લગભગ 1500 કિલોમીટર થાય. તમે ગયા કોઈ દી? હું નથી ગયો પણ મારું ગુરુ કીધું હતું શેલા મને. 1500 માં મીંડા કેટલા આવે? 1500 માં ગુરુ 2 મીંડા આવે. તો વાંધો નહીં, નકર એટલી તો ખબર છે ને. કાઈ વાંધો નહીં, તો આવજો દ્વારિકા. બીજું હું ના ના ઉભા રહ્યો હોય ને તો કહી દો, આપણો નંબર આપી હા, દો. હું તો હાલતો થાવ. હા, તમે તમે. આવો હોય તમ તારે આવો ધીમે ધીમે. તો ભગત, હા દ્વારકા અહીંથી બહુ આઘું થાય. આઘું થાય એટલે બહુ દૂર થાય. દૂર થાય એટલે બહુ આઘું થાય. બરાબર? એટલે હું તમને નંબર આપું. આ નંબર સેવ કરી લ્યો. અને સેવ ન કરો ને તો ગઠિયા કરી લેજો. એટલે મારા નંબર છે 98 7 94 42 કિલો પેંડા હે.
એવા નંબર હોય નહીં નહીં મારા નંબર છે 98 જો 98 794 42 કિલો પેંડા 10 નો આંકડો થઈ ગયો બરાબર અને ઈ તમને કવર ક્ષેત્રની બહાર ઇન્સર્ટ સિમ બતાવે આખો બતાવે ને તો ઓલો દોડાળો ઈ નંબર છે હા ઈ તે હું રાખું છું આ તો એનો નંબર તમે સેવ કરી લ્યો એનો નંબર છે 525252 ડબલ સિલાઈ કરી તોય ફાટી ગયું હે આજે વન ભગડે થી અજમાલ સાલિયા રે એ જાવ મારે રાજા ને દરબાર વન ભગડે થી અજમાલ સાલિયા રે આજે સ્વામીના મુખડા રે મહર પેટ ભરા હે કરો સ્વામી તમાર દિલડાની વાત સ્વામીના મુખડા રે મહર પેટ ભરા આજે વનમાં જાતા રે રાણી મન શિવજી મોળ્યા હા સોમનાથ એ દર્શન દીધા સપનાની માય રાણી મારા વનમાં જાતા રે રાણી મન શિવજી મોળ્યા હસમનાથ તમે જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય પૂર્ણ કરીને આવ્યા છો અરે મહારાણી હું સત્ય હતો રાજા હતો સતા સત્યની કસોટી પડી રાજામાંથી ભિખારી બન્યો પણ એક ભગવાનનો શિવશંકર ભોળાનાથે સપના રૂપી દર્શન દઈને કીધું કે હે રાજા અજમાલ હું કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી માટે તમે દ્વારકા જાઓ આ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે સવાશેર ઘીના લાડુ લેજો પ્રભુને જમાડી જમજો જળ જમનાની જારી લેજો પ્રભુના શરણ પખાડી અને સણામત લેજો અને પછી તમારા સંસારના દુઃખની વાત કરજો તો મહારાણી મારે દ્વારકા જવું છે માટે ભગવાન માટે થાળ તૈયાર કરી આપો હસમનાથ તમે ચાલી ચાલીને થાકી ગયા છો માટે તમે મહેલમાં આરામ કરો હમણાં જ લાડુ બનાવી આપો હે વાડિયા રે વાડિયા એ સમાજને ગીના લાડુ ચાર જોજો એવા વાડિયા રે વાડિયા સમાજને ગીના લાડુ ચાર જોજો એવા પ્રભુને જમાડા પછી જમજો જળ જમનાની જારી ભરી ભરી સાથ જોજો એવા પ્રભુને પીવડાવા પછી પીજો અરે સોમનાથ આ સવાશેર ઘીના લાડુ ચાર છે પ્રભુને જમાડી અને પછી તમે જમજો સાથે જ જમનાની જારી ભરી છે પ્રભુના ચરણ પખાડી અને પછી સનામત લેજો બહુ સારું રાણી હાલો હે રૂવે રુદિયોને હે રૂવે આખડી હો માં રૂવે રે રુદિયોને રૂવે આખડી
પગલી નો પાડનારો પગલી નો પાડનારો દેને રે ખોડલમાં વાંજ્યા મેણા રે મારા દોયલા ઓ માં વાંજ્યા મેણા રે મારા દોયલા સાવરે સોનાનું મારું બારણું હો માં સાવરે સોનાનું મારું બારણું પરણાનો ઝૂલનાર પરણે રે ઝૂલનાર ધીને રે ખોડલમાં વાંજિયા મેણા રે મારા દોયલા હે રણાજે વાંજિયા મેણા રે મારા દોયલા હે દ્વારિકા નો નાથ મારો રાજા રણ સોરસાય એને મને માયા લગાડી હે ગાયું નો ગવાર મારો નાથ છે એને મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મન માયા લગાડી मंदिर तो मिल गया द्वारका में आ गया तो अब मेरे को बैठना पड़ेगा मेरा गुरु तो भाग गयो टन કોણ દ્વારિકામાં જઈને તારો દી ભરે કોને વાલા કાઢીને મારી ખબરો તે તો કાંઈ હે મારા નાનપણ ના ઝોને નેનલા અરે રે તું તો ભૂલી ગયો મારા ભગવાન આવો જમલ એ રાજા આવી ભક્તિ કરે એ હોજી હોજી ભક્તિ કરે રે હોજી હોજી
એ કહે રે સ્વામી આપણે મિત્ર વિના એ હોજી રે ભલાની દ્વારિકા એ ઓજી ઓજી એ રૂપોલે મડ્યા એના રે કમાડ વાલો વસે સમુદર ભગતી કરે રે હોજી હોજી રે હોજી હોજી સોનાનો દેવળ દેખાય છે પૂજા કરતા પૂજારી મહારાજ પણ બેઠા છે લાઈ પૂજારી મહારાજ ને જઈ પૂછી જો આ મંદિર ક્યાં ભગવાન નું છે પૂજારી ભાઈ પૂજારી આવો ભગત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો અરે પૂજારી મહારાજ હા મહારાજ આ મંદિર ક્યાં ભગવાન નું છે બગડો ઘૂડતા આવડી ગયો લાગે હા મંદિર ક્યાં ભગવાનનું છે હા જવું પડશે અરે પૂજારી મહારાજ કૃષ્ણ ભગવાન નું મંદિર છે કનૈયો હાથિયું કેસે રે ગોપીઓ તે પેલા તળે રે અરે પૂજારી મહારાજ હા મહારાજ કૃષ્ણ ભગવાન નું મંદિર હોય ને હા તમારે પ્રભુને થાળ જમાડવો છે ન જમે અમે જમી લઈ અમને દઈ ગયો કેમ નો જમે ઈ કારણ કે ઈ પારસ પથ્થરની મૂર્તિ અમે તમારા સામે જીવતા ઉપા તો અમને જમાડો તમને કઈ પાપ લાગશે પુણ્ય મળશે અરે પૂજારી મહારાજ તમારે મન પથ્થર હશે મારે મન તો સાક્ષાત ભગવાન બિરાજમાન હોય એવું મને લાગે છે મને જમાડી દેવા દો કોઈ દી નો જમે તમે ક્યારે તમે જોયું કે ભગવાને તમારી પાસેથી ખાધું છે પાણી પીધું છે દૂધ પીધું છે મુખવાસ લીધો છે કે સાંભળ્યું અરે પૂજારી મહારાજ ભાવથી જમાડો ને તો જમી લે અરે ભાવથી જમાડો કે ગમે ત્યાંથી જમાડો પ્રેમથી જમાડો કે પછી થાળના થાળ જમાડો તોય ન જમે જમી લે મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે તો ભગત તમે હટ લઈને બેઠા મારી કોઈ ના નથી તમે મંદિરની અંદર પ્રવેશ કર્યો એટલે એન્ટ્રી કરી એટલે અંદર આવ્યા એટલે તમે અહીંયા મંદિરમાં પધાર્યા હા હવે તમારે જાવું બસ કેટલે એટલે જ તો એમાં આગળ આરસ પથ્થરની પતકીમાં લખ્યું હતું હા કે થાળ ભલે જમાડો પણ થાળી ઉમારવાની પ્રથા બંધ છે તમને નહીં મારું નહીં, નહીં, મૂર્તિ ખંડિત થઈ જાય એમ હે અખિલ બ્રહ્માંડ ના માલિક હે પ્રભુ આજ તારો ભક્ત ભોળિયો તને ભોજન જમાડવા માટે આવ્યો છે મારા નાથ આજ મારા હાથનું ભોજન જમી લે પ્રભુ પછી મારા આ સંસારના રીત રિવાજ ની એક વાત કરવી છે આ સંસારમાં એવી તો શરમ મને આવે છે પ્રભુ કે રાજ ને સત્યતા હોવા છતાં આ દેહ ને દુઃખ છે અને દુઃખના દેહ ને કયો ખરબનો ફળ છે લે પ્રભુ
આજ તને ભક્ત અજમાલ ભોજન જમાડે છે પ્રભુ જમી લે એ કંસન થાળ મે કરો વીર સે યશોદા માય હે તમને વિનવે રાણી રૂક્ષ્મણી આરોગો નંદલાલ એ વિનવે રાણી રૂક્ષ્મણી વિનવે રાણી રૂક્ષ્મણી તમારો ગો નંદલાલ તો જમવા એ પધારો રે નંદલાલ રે હે કનોડા પ્રેમે જમાડો રે નંદલાલ હે જમાવા પધારો રે નંદલાલ વાલા જમાવા પધારો રે લાલ હે પ્રભુ આજ તારો ભક્ત અજમાલ સવા શેર ઘીના લાડુ લાવ્યો છે પ્રભુ જમી લે મારા નાથ લાડો શાર લાયો સવાદે શરદીના એ જે લાડો શાર લાયો એ પ્રેમે જમોને રે નંદલાલ રે ગાનોડા એ જમાવા પધારો રે નંદલાલ જમનાજીના નિરભર લાયો જમનાજીના નિરભર લાયો જમનાજી એ જે નિરભરી લાયો એ શરણ રે બખાડો રે એ કાનોડા એ જી જમાવા પધારો રે નંદલાલ રે વાલા જમાવા પધારો રે નંદલાલ હે પ્રભુ ક્યારનો તને ખાલાવાલા કરું છું છતાં હે પ્રભુ મારો થાળ જ મતા નથી પ્રભુ આ કદાચ આ સંસારના જગતના માનવે મને જાકારો આપ્યો કે વાંજિયાના મુખ જોવાથી સુખ ન હવળા પડે છે પ્રભુ તો કદાચ તને પણ વાંજિયાનો ને ખાવાથી પેટમાં દુઃખ તો હોય પ્રભુ તો લે દુઃખ તો મારા જીવનમાં છે દુઃખ તો મારી જાતમાં છે અહનમાં તો પ્રાણ છે પ્રભુ જમી લે પ્રભુ મારા નાથ અને કદાચ જો તને વાંજ્યા તું મુખ જોવાથી ભોજન નો જાવતો હોય ને ભાવ તો લે પ્રભુ તને પાછા પગ્યા જમાડું હે જગદીશ્વર તું જમી લે
એ તારા વાકડિયા છે વાળ થાળ જમો નંદલાલ એ તારા ગુલાબી છે ગાલ થાળ જમો નંદલાલ એ રાણી રાધાજી ના કાન ધાળ જમો નંદલાલ બેની સુભદ્રા ના વીરા લાલ જમો નંદલાલ હે રાણી રાધાજી ના ગાન ધાર જમો નંદલાલ તારા વાકડિયા છે વાળ ધાળ જમો નંદલાલ હે પ્રભુ જેમ તો ભક્તોનો ભગવાન છે હે હું તારો ભગત છું કા તો તને ધાડી કેરા માર મારું લે પ્રભુ ભગત તમે ખાલી થાળી નો ઘા કર્યો, તમે મૂર્તિ ખંડેર કરી નાખી. મેં તમને કીધું તું કે ઈ નો જમે નો જમે. કેમ નો જમે? બસ એમ જ નો જમે. તમે શું કહેતા હતા કહ્યું ના? અરે પૂજારી મહારાજ ક્યાંનો પ્રભુને હું કાલાવાલા કરતો તો પ્રભુ મારો થાળ કેમ ન જમતા? કાલાવાલા નો કરાય, અહીંથી એક કાલા ખટ્ટા લઈ ભાઈ દેવાય. ભગવાન કાલા ખટ્ટા પીને થાળ જમાડતો તો મારો થાળ કેમ નથી જમતા? નો જમે. એ આરસ પથ્થરની મૂર્તિ, અમે અહીંયા જીવતા કવડા લાંબા ઉભા. જો પથ્થરની મૂર્તિ હોય હા તો તમે ક્યારેક સત્કર્મ ધર્મથી કાળિયા ઠાકરની પૂજા કરી હોય હા, તો સત્ય ભગવાન ક્યાં છે મને બતાવો, એના મને દર્શન કરાવો. દર્શન કરવા છે અહીંયા આવો. અહીંયા મોટો બધો પ્લગ છે અને આ પ્લગ માં તમે આંગળી નાખો, જામ કરી આમ આંગળી નાખો, એમ કરી આમ સીધી, અને એ પ્લગ માં આંગળી એટલે કેમ થાય? તમે ક્યારે ખતરો કર્યો? મારે ક્યાં હાસા ભગવાન છો લે. અને ત્યાં તમારે મેળ ન પડે ને તો રસી ક્યાંય બોર્ડ મૂક્યું છે, ત્યાં હાંધો મારેલો છે, ખાલી હાંધો પકડી લેવાનું, ત્યાં જોવા કેમ થઈ જાય. એવા ભગવાન મારે જોવા નથી પૂજારી મહારાજ, મારે તો હાસા ભગવાનના દર્શન કરવા છે. આશા ભગવાન તો તમને બતાવ્યા, પહેલા તમે જો. મારે ક્યાં જોવા? મારે ડુપ્લિકેટ નથી જોવા. તમને હું બતાડું. દાદાની વાત કરે લે. આ શું છે? એ દાદાની વાત કરે. ફાઈબર નો ડુંગર, ડુંગરા ફાઈબર ના આવવા માંડ્યા. ફાઈબર ના બધું ફાઈબર નું આવે છે. કઈ વાંધો નહીં પૂજારી મહારાજ, ટેકો આપો. મનસુરિયા ફાઈબર નું જ આવે, કોઈને ક્યાં ખબર હજી મને પડે? ભરોસો નથી પૂજારી મહારાજ તમારી વાત ઉપર. ટેકો લઈ જાઓ. ટેકાવાળી સરકાર હાલતી નથી, પણ નહીં નહીં, ટેકાવાળી સરકાર ક્યાં હાલી તમે જોઈ? આપણે ક્યાં ટેકા? ભગત હા, હવે તમારે શું કરવાનું છે? આશા ભગવાનના દર્શન કરવા છે. દેખાડી દો. મને કોઈ ના નથી, પણ ભગત મને તમને જોઈને દયા આવે. દયા એટલે તમારી ઉપર એવો પ્રેમ ભાવ જાગ્યો. મારી પર એટલી બધી દયા? હા, એટલી બધી. કારણ કે તમારા ફાટેલા જામા, ઉઘાડા પગ, પગમાંથી લોહીની ધારા વહી જાય,